માનવ જીવનમાં સ્વાવલંબન માત્ર આવશ્યકતા નથી, પરંતુ આત્મસન્માનનું પ્રતીક છે. જ્યારે કોઈ વ્યક્તિ અકસ્માત કે બીમારીના કારણે પોતાનો પગ ગુમાવે છે અથવા તો જન્મથી જ ક્ષતિગ્રસ્ત હોય છે, ત્યારે તેની સાથે માત્ર શારીરિક ક્ષતિ જ નહીં, પરંતુ માનસિક સંઘર્ષ પણ જોડાઈ જાય છે. એવા સમયે કૃત્રિમ પગ માત્ર સાધન નથી રહેતો, પરંતુ નવી જિંદગી તરફનો પહેલો પગથિયો બની જાય છે. આ માનવીય ભાવનાને સાકાર કરતી માનવ સેવા સનતનિધિ દ્વારા આયોજિત નિઃશુલ્ક કૃત્રિમ પગ સેવા શિબિર સ્વર્ગીય ડોક્ટર લક્ષ્મીમલ્લ સિંધવીજીની પુણ્ય સ્મૃતિને સમર્પિત છે. આ મહાન સેવા યજ્ઞનું સંવેદનશીલ અને નિષ્ઠાપૂર્વક સંચાલન અભિલાષા સિંધવી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે સેવા અને કરુણાના મૂલ્યોને જીવંત રાખે છે. વલસાડ ખાતે તારીખ 3 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહેલા આ શિબિરમાં લાભાર્થીઓ માટે રહેવા અને તથા ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર ગુજરાતમાંથી જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર તેમજ દેશના અન્ય દૂરદરાજ વિસ્તારોમાંથી પણ દર્દીઓ અહીં આવે છે. 4 દિવસના આ શિબિરમાં 200થી વધુ દર્દીઓને આધુનિક પદ્ધતિથી કૃત્રિમ પગ આપવામાં આવશે, જેથી તેઓ ફરી આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધી શકે. છેલ્લા 23 વર્ષથી આ સેવા યજ્ઞ અવિરત રીતે ચાલી રહ્યો છે અને અત્યાર સુધી લાખો જરૂરિયાતમંદ લોકોએ તેનો લાભ લીધો છે. દર વર્ષે જાન્યુઆરીમાં વલસાડ અને સપ્ટેમ્બર માસમાં હમીરવાડ ખાતે આ શિબિર યોજાય છે. જરૂરિયાત મુજબ દિલ્હી અને ચંદીગઢમાં પણ આ સેવા પહોંચાડવામાં આવે છે. આ શિબિર માત્ર તબીબી કામગીરી નથી, પરંતુ માનવતાની જીવંત મિસાલ છે, જ્યાં સેવા, સંવેદના અને સમર્પણ મળીને અનેક નિરાશ જીવનમાં નવી આશાનો સંચાર કરે છે. એટલે વધારે લેવાઈ જાય તો ચિંતા નહીં. હવે કેટલા વખત પહેલા તમારો અકસ્માત થયો હતો ને આ તમને કેવું લાગે છે? બહુ સારું લાગે છે. 1 વર્ષ પહેલા એક્સિડન્ટ થઈ ગયો હતો ટ્રક, ત્યારથી મેં ચાલી નહીં શકતો હતો. આજે ચાલવા માંડ્યો. અને તું પહેલી વખત ચાલે છે અહીંયા? નહીં, પહેલાં બી લગાડ્યો તો પગ, પણ એમાં ફાવ્યું નહીં મને. આમાં ફાવે છે બરાબર ચાલતો. સાહેબ તમને જરાક આવો. હું તમને વિડીયો મોકલી દઈશ. દીકરાઓ, આ તમારો ભાઈ અહીંયા પહેલી વખત અહીંયા ચાલવા માંડ્યો છે અને એને તમને કેવું ફીલ થાય છે? બહુ સારું ફીલ થાય છે એને ખુદના પગ પર ઊભો જોઈને. અમે બહુ તૂટી ગયા હતા જ્યારે એનો એક્સિડન્ટ થયો. અમને ખુશીને આમ બહુ ખુશી થઈ જાય. પહેલી વાર એટલે 1 વર્ષ જોયો ને, સારું લાગ્યું એમ કે ભાઈ બહુ સારું છે, કામ બી સારું છે આ લોકોનું ને ભાઈ અમને બી બહુ ઓલું લાગ્યું. અને તમે ક્યાંથી આવો છો? સુરતથી આવીએ છીએ. સુરતથી આવીએ. અને આજે આનું આ કામ પતી ગયું છે કે હજુ બાકી છે? હજી ખબર નથી. મેડમ એમ કીધું છે બરાબર ચાલશે, અમને એમ લાગશે તો અમે રજા આપશું એમ કે હા, પૂરેપૂરી ખાતરી એકદમ કમ્પ્લીટ થઈ જાય, ઓકે થઈ જાય પછી અમારે ચલાવવાનો છે, તમારે દોડાવવાનો છે કે એ પછી અમે રજા આપશું. થેન્ક યુ. માનવ સેવા સનિધિની સ્થાપના 37 વર્ષ પહેલાં 37 યર્સ બેક થઈ અને મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતું કે જે એક લાચારીની ભાવના છે કે કોઈની ઉપર આપણે આધાર રાખવું પડે છે પગ કપાયા પછી, એ ઉદ્દેશ્યથી થઈ કે તમે તમારા જીવનને જે રીતે પહેલાં હતા એ જ આત્મસન્માનથી, આત્મગૌરવથી એ પાછા તમે પગભર થઈને અહીંયાથી જાઓ. કોઈની ઉપર તમારે આધાર રાખવાની જરૂર નથી. અને ગુજરાતને મુખ્ય કરીને વિકલાંગતા વિહીન કરવાનો એક સંકલ્પ હતો મારો, જેથી આ માનવ સેવા સનિધિની સ્થાપના થઈ. 37 વર્ષથી આ સેવારત તમારો ચાલે છે, તો અંદાજિત તમે કેટલા લોકોને પગભર કર્યા કે કેટલા લોકોને દિવ્યાંગનું અર્પણ કર્યું તે જણાવશો? સ્ટેટિસ્ટિક્સ મને બહુ રસ નથી એમાં, પણ લાખોની સંખ્યામાં છે જે લોકો ફક્ત પગ મેળવીને નથી ગયા અહીંયાથી, પણ જે પોતાનો આખું પરિવાર હવે એમની ઉપર આશ્રિત છે. જે કામ પહેલાં કરતા હતા એ જ કામ હવે કરી રહ્યા છે. અમુક પેશન્ટ્સને તમે જોશો તો તમને પોતે ખ્યાલ નહીં આવે, હું નહીં કહું ત્યાં સુધી, કે પગ નથી એમને. 1 પગ નથી, 1.5 પગ નથી, 2 પગ નથી, પણ બધા જ ચાલતા છે. લાખોની સંખ્યામાં છે, પણ 2 લાખથી તો ઉપર ચોક્કસ છે જ. થેન્ક યુ બેન. થેન્ક યુ. પટેલ છે, મારું રહેવાનું કલવાડા છે. 14 જાન્યુઆરી 2002ના રોજ મને 11,000 વોલ્ટનો કરંટ લાગેલો હતો, હાઈ ટેન્શન લાઇનનો, જેમાં મારો એક હાથ અને એક પગ કપાવવો પડ્યો હતો.
દેન મને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યો. એના નેક્સ્ટ યર જ્યારે કેમ્પ થયો મને ખબર પડી કે અતુલમાં અભિલાષા મેડમ કરી રહ્યા છે આ ટાઈપનો કેમ્પ. તો એ કેમ્પનો મેં ભાગ લીધો કે મારે પગ બનાવવો છે એમ. સો શરૂઆતમાં મેં એ વખતે 2003ની અંદર પહેલો મારો પગ બનાવ્યો હતો આ જ કેમ્પની અંદરથી, જ્યારે અતુલમાં ચાલતું હતું તે સમયે. અને એ સમયથી મને એટલો જ સુટેબલ થયો છે કે આજે 23 વર્ષથી હું એ કન્ટિન્યુ એ પગ પહેરી રહ્યો છું. પગ 2 વર્ષે 4 વર્ષે થોડું મેઝરમેન્ટ એ થતું હોય યા એના ક્લેમ્પિંગ યા બેલ્ટ ખરાબ થતા હોય તો બદલવું પડે છે. પણ આજે જયપુર ફૂટ કે જે અમારો જે કેમ્પ છે એ કેમ્પના થ્રુ હું 23 વર્ષથી કન્ટિન્યુ ચાલી નથી રહ્યો સર, દોડી રહ્યો છે. બરાબર છે. અને તમે જોતા હશો કે જેટલા પણ પેશન્ટો આવી રહ્યા છે એવું નથી કે જૂના પેશન્ટો, ફર્સ્ટ ટાઈમ પેશન્ટ પણ હશે એ પણ વ્યવસ્થિત સારી રીતે ચાલી અને તાપેશ,